હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાની નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આટાણે આપણે મસ્ત ફ્રેશ થઈ ગઈ અને આજ છે અમારે સરાદ મમ્મીનું. તો સરાદ નાખવાનું ફટાફટ હવે ખાવા બનાવી દઈએ ને ખીર બનાવી દઈએ. ઘણા દિવસ પછી મમ્મીનો ફોટો બતાવ્યો કેમેરામાં. તો આજે મમ્મીનું શ્રાદ્ધ છે. તો મસ્ત શ્રાદ્ધનું તૈયારી કરીએ. આ બાજુ મેડમ તૈયારી કરવા માંડ્યા. હા, તે ચોટી દેખાય છે, ચોટી વાળેલી. પહેલું આટલું જુઠ્ઠું કોઈ નહીં. કાલની હ, આજ તો બાલ ખુલ્લા પડ્યા. ઈ કાલની હ. હવે ગોડા ગોડા કના છોકરા છે. બટાકાનું શાક, પૂરી ને ખીર. પૂરી બનાવવાની કે રોટલી બનાવવાની? પૂરી બના. પૂરી બનાવી. શું પહેલું પૂરી બનાવી? શું ખાવતા? હા, શું ખાવું? પૂરી. તો હવે ફટાફટ તૈયારી ચાલુ થઈ ગઈ છે. ભાઈ આ બાજુ જોઈ શકો છો, મેડમ એક સાઈડ પૂરી તળવાનું ચાલુ ને બીજું માં કા દૂધ પાક થાય છે. બટાકાનું શાક ચીકર ચાણે થાય ખબર નહીં. થઈ ગયું. વાહ ભાઈ વાહ. મેડમ સ્પીડમાં કામ કરે આજે. ઈસુ બસ માતાજીને ધડાવવાનું. માને પેલા કરવાનું, પ્રસાદી માને કરવાની આપણે. શું? હા, ચમ શું કારણ? તો વિસુડી હોજી હાલ છે. પણ નહીં તાર, પણ તું તાર જા હોજી આવીને ખાજે ને. પહેલું શું હાજ? શું હાજ? પુલી માનું હલાજ હ ગોડા. માટન ખબર લખું ને તા માં તન લમાલતા ખબર લખન તન લમાલતા નતા લમાલતા. પોપાળા તને માએ મોટો કર્યો હ. તને માએ તને 100 મહિનાનો મોટો કર્યો, ખાટો પીટો કરીને જ્યાં પાર્લે બિસ્કીટ ને બધું ખાવટાવ કર્યો ને આ ગોડો વળી ના માલે. શું તું મોટો થઈ ગયો? તન બિસ્કીટ ને એવું ખવડાવતા તને યાદ જ નહીં? પહેલું 100 મહિનાનો હતો. 100 મહિના. પણ હાલની જેટલી હાઈટ ને એટલું શરીર ને એટલું હતું પહેલુંનું. હાલ જેટલું શરીર ને એટલું હતું 100 મહિનાનું હતું. કોઈ ફરક પડ્યો નહીં. પહેલાં થોડો ભફલા જેવો હતો ને હાલ થોડો મોટો એટલે થોડું મોટું હોકડું લાગે. પહેલાં નેનો હતો પણ આવો ભફલા જેવો હતો. પહેલાં ભૈલુંની ફૂલ સારવાર થતી નહીં. ફેમિલી આ બાજુ જોઈએ કહો. આપણે મમ્મીને પહેલાં કરી દીધું નિવેદ ને હવે મેડમ બેસી ગયા ખાવા. બટાકાનું શાક, પૂરી ને ખીર. તો મેડમે પહેલાં મુહૂર્ત કરી દીધું હ. કેવું બન્યું? એવું હું મારા દાદા હું રોકતા જ કદી સારું ના બનતું. રોકતે ના આવડતું મને બે. હા, મારા દાદા મને બહુ વાલા.
એમ ના કરે બાબુ ના પકડવા દે ને ખૂણિયા મારે બચ્યું છે નાનું એટલે દિવાલ ઉપર નીચેડી એકથી મમ્મી અરે ચોટ લાગશે આઈ બાથરૂમમાં પેલા પાણી પાણી કરે ને પપ્પા મળી જાય ખીલવટ તમે ખાવાનું બંધ કરી દો પછી મમ્મી તમે કહો કે સારું તમે ચીલવાર ગાચીને તો એક ચોકલેટ એની મળે ગગનની ચોરીને તો પહેલું અમે અત્યારે કોમેડી સ્ટોરીઓ વિચારીએ તો છોકરાનું પણ રાય લઈએ તો ગુગીએ કીધું ગુગીની સલાહ આપી ગુગીએ કુલદીપભાઈ તો મારવામાં જ છે. ને આમ તો શું હુઆ ને બપોરના બેઠા છીએ ને એક વિડીયો નાખ્યો ને હવે સાંજે આજે વિશ્વાની રજા હ તો વિડીયો બનાવવાનો ટ્રાય કરીએ ફટાફટ. આમ તો મારે બધી જોર ચીટલું અનાજ કે મજા આવી જાય રજા પાડી એટલે એ બગીચામાં ફરવા મળે તો આજે કોમેડી સ્ટોરીઓ બનાવવા જાવું ખાસી બધી જોઈએ હવે ટાઈમ કેવો રહે. મેં મેડમ આપણા રબર મારી રહ્યા आउच मर्द को कभी दर्द नहीं होता पहलू सरपंच सरपंच વારામાં આવી ગયા છીએ ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો હોય મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ હતા સાંજનું અને સાહેબ બેઠા હી તો કોમેડી વિડીયો પાછું જવાનો વિચાર હતો બહાર જવાનો વિચાર હતો પણ કોઈ મેળ આવ્યો નહીં એટલે પાછા વારામાં આવી જઈએ વિડીયો શૂટિંગ કરવા માટે. સ્ટોરી એવી હે કે આ પાદડું ખાવાનું પાદડું ઝેરેલું હે તો 1 કલાકથી નરકા કરે લેટ પાછી હવે શું બોલવાનું અબડ્યું આ પાદરું પકડવાનું મસ્તીની વાત કહું આ પાલા પાદરું પૂતું લેવાનું એક મસ્તીની વાત કહું આ પાંદડું હે ને દુનિયાનું સૌથી ઝેરીલું પાંદડું હ આ ખાય ને અડધો કલાકમાં હું પછી હું કહું હું કશું છે નહીં વાતો તો કરવાની વટથી રહેવાનું વખતી રહેવાનું તો કેટલા વિડીયો બનાવ્યા હતા 3 વિડીયો કોમેડી બનાવ્યા અંધારાનું અને આ બાજુ કજિયા ચાલુ હ અંધારાનું જમાડે નહીં દેખાતું. મેડમ કાલે મસ્તીના જ મૂડમાં ને અંધારું થઈ ગયું પણ કેમેરામાં શીખે કેમ અંધારું નહીં દેખાતું ચોખ્ખું દેખાય. ચોખ્ખું. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફોલો કરવાનું કહો ફેસબુકમાં જોવે વસ્તી ફેસબુકમાં જોવે છે વસ્તી એટલે ફોલો કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. હર હર મહાદેવ.